હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 2.2નો ક્વેશ્ચન નંબર બીજો છે તે કરવાનું છે. તે શું કહેવાય છે? દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યના ગુણાકાર અનુક્રમે આપેલા છે. તે પરથી શું કરવાનું છે? દ્વિઘાત બહુપદી શોધવાનું છે. દ્વિઘાત બહુપદી કેવી હોય છે? એક્સનો વર્ગ પ્લસ 2x પ્લસ c. ગયા લેક્ચરમાં આપણે શું કરતા હતા? દ્વિઘાત બહુપદી આપેલ હતી, તેના ઉપરથી આપણે શું કરતા હતા? શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકાર શોધતા હતા. આજે આપણે શું કરવાનું છે? શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલા છે, તે ઉપરથી આપણે શું કરવાનું છે? બહુપદી શોધવાનું છે. જે આગળ આપેલ હશે તે શૂન્યનો સરવાળો હશે અને જે પાછળ આપેલ હશે એ શૂન્યનો ગુણાકાર થશે. તો આપણે દ્વિઘાત બહુપદી શોધીએ. આ શું છે? શૂન્યનો સરવાળો. પહેલાં આપણે શૂન્યનો સરવાળો માટે આપણે બે શૂન્ય તેનો સરવાળો કરીશું. શું આવશે? આપેલું છે શૂન્યનો સરવાળો કેટલો આપેલ છે? 1/4. શૂન્યનો ગુણાકાર આપણે કેટલો આપેલ છે? -1. તો આપણે સૂત્ર લખીશું. એક સૂત્ર છે જેના ઉપરથી આપણે કરીશું px બરાબર kનો ગુણાકાર ax² માઇનસ આલ્ફા પ્લસ બીટા ગુણાકાર એક સાથે પ્લસ આલ્ફા બીટા, જેમાં કે બરાબર 0 નથી. કેમ 0 નથી? કેમ કે આ ગુણાકારમાં છે. કે 0 છે તો આ બધું 0 થઈ જશે. એટલા માટે કે બરાબર આપણે શું લેતા છે? 0 નથી લેતા છે. બરાબર px બરાબર લખીશું કે એમના એમ જ લખીશું બરાબર 0. આપણે કે લખીશું, પછી x² એમને એમ જ રાખીશું. આપણી પાસે માઇનસ તો માઇનસ, આલ્ફા પ્લસ બીટા શું આપેલ છે આપણા પાસે? 1/4. 1/4 સાથે શું છે? x ગુણાયેલ છે તે આપણે x લખીશું પ્લસ આલ્ફા બીટાની કિંમત કેટલા આપેલ છે આપણી પાસે? -1 બરાબર 0. કેને આપણે પહેલી બાજુ લઈ જઈશું, છેદમાં આવશે x² માઇનસ 1/4 પ્લસ આ માઇનસ છે તો માઇનસ હશે 1 બરાબર નીચે 0 આવશે કે આ 0 થશે. કેમ કે 0ને કોઈ બી સંખ્યા વડે ભાગાકાર કરીશું તે 0 જ આવશે. જો અહીંયા છેદમાં 4 છે તો બધાને આપણે છેદ સરખો કરવાનો છે. છેદ સરખો કરવાનો હોય તો આને આપણે ઉપર નીચે 4 વડે ગુણાકાર કરીશું. આને બી ઉપર નીચે 4 વડે ગુણાકાર કરીશું. આને તો છેદમાં 4 છે જ, આને આપણે 4 કશું કરીશું નથી. હાલે ઉપર નીચે આને જ ગુણાકાર કરીશું. 4 વડે ગુણાકાર કરીશું અને નીચે બી કરવું જ પડશે 4. આ તો છે જ 4. કેમ કરીએ? છેદ સરખો હોય તો જ આપણે અંશનો સરવાળો કરીશું. આને બી 4 વડે કરીશું ઉપર નીચે બરાબર 0. છેદ સરખો છે તો બધાનો ઉપરનો સરવાળો થશે. એકને એક સાથે કરીશું તો x જ મળશે. હવે 4 બરાબર 0. છેદ સરખો છે, આપણે આને ઉપર છેદ છે એટલે બરાબરની બાજુ હશે શું થશે? ગુણાકારમાં આવશે. ગુણાકારમાં આવશે તો શું થશે? 0 થશે. આપણને બહુપદી મળી. ત્યારે બીજો ક્વેશ્ચન છે √2 1/3. આગળ આપેલો હોય તે શું આપેલ હોય? સરવાળો આપેલો હોય, શૂન્યનો સરવાળો બરાબર કેટલો આપેલ છે? √2 અને ગુણાકાર આપેલ શું આપેલ છે? 1/3. તો આપણે સૂત્ર લખવાનું છે x બરાબર કે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા સાથે x ગુણાકારમાં પ્લસ આલ્ફા બીટા બરાબર 0, જેમાં કે બરાબર 0 નથી. અત્યારે આપણે શું કરીશું? આલ્ફાની જે કિંમત હશે તે અહીંયા મૂકીશું. આલ્ફા પ્લસ બીટાની કિંમત શું છે? √2 સાથે x ગુણાકારમાં છે પ્લસ આલ્ફા બીટા ગુણાકારમાં છે તેની કિંમત શું છે? x/3. આ કે પહેલી બાજુ જશે તો 0 થશે
વર્ગમૂળમાં 2 બરાબર એક્સ ગુણાકારમાં છે બરાબર 0. જો આપણે સરવાળો કરવાનો છે, ઉપર બધે સરવાળો કરવાનો છે, પણ જો અહીંયા છેદમાં 3 છે, જ્યાં સુધી છેદ સરખો ન હોય ત્યાં સુધી આપણે અંશનો સરવાળો કરતો નથી. તો આપણે નીચે 3 છે તો આને બી ઉપર નીચે 3 વડે ગુણીશું, આને બી ઉપર નીચે 3 વડે ગુણીશું. અહીંયા તો 3 છે એટલે અહીંયા કંઈ કરીશું નથી. ઉપર નીચે આપણે 3 વડે ગુણાકાર કરીશું, છેદમાં 2 3. જો આમ તો કટ જ થશે, વાંધો નથી. આને બી 3 વડે ગુણાકાર કરીશું, ઉપર કરીશું, નીચે બી કરવું જ પડશે, કેમ કે જો આ 3 કેન્સલ થશે તો આ જ મળશે, આ 3 કેન્સલ થશે આ જ મળશે. જો પછી શું મળશે? 3x² માઇનસ 3√x પ્લસ 1 આ આપણે દ્વિઘાત મળશે. જો કે આ 3 ઉપર જશે તો 0 થશે. આ બહુપદી આપણે મળી ગઈ. થેન્ક યુ.